શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે કોઈના મનની અંદર શું ચાલી રહ્યું છે તે જાણો? શું તમે એ સમજવા માંગો છો કે સામેની વ્યક્તિ શું વિચારી રહી છે? જો હા, તો એક સરળ વાત યાદ રાખો: બોલો ઓછું, સાંભળો ઘણું. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ સિદ્ધાંત કેવી રીતે આપનું જીવન બદલાવી શકે છે. શા માટે ઓછી વાત અને વધુ સાંભળવું જરૂરી છે? કેટલાક લોકો માનવે છે કે વધુ બોલવાથી આપણે વધુ બુદ્ધિશાળી કે અસરકારક લાગીશું. પરંતુ હકીકતમાં, જે લોકો ધ્યાનથી સાંભળે છે, તેઓ વધુ સમજદાર ગણાય છે. જ્યારે તમે ઓછું બોલો છો અને બીજાને સાંભળો છો, ત્યારે તમે તેમના વિચારો, ભાવનાઓ અને મંતવ્યોને ગાઢ રીતે સમજી શકો છો. લોકો એવા વ્યક્તિઓની સાથે વધુ આરામદાયક મહેસૂસ કરે છે, જે તેમને સાચા દિલથી સાંભળે છે. લોકો તેમની માહિતી કેવી રીતે આપી દે છે? જ્યારે તમે કંઈક જાણી શોધી રહ્યા હોય, ત્યારે બસ સાચા પ્રશ્નો પૂછો અને પછી મૌન રહો. લોકો પોતે જ બધું કહી નાખે છે. માનવ મનોવિજ્ઞાન એવો છે કે જ્યારે આપણે કોઈ શાંત અને ધ્યાનપૂર્વક સાંભળે છે, ત્યારે આપણે વધુ ખુલીને વાત કરીએ. તેઓ તેમના વિચારો, દરિશા, સપનાઓ અને ઈરાદાઓ શેર કરવા લાગે. આ જ ક્ષણો છે જ્યારે તમે તેમની સાચી લાગણીઓ અને મનોવૃત્તિઓ વાંચી શકો છો. વાસ્તવિક જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો? તમારા વ્યવસાયમાં, સંબંધોમાં અને દૈનિક જીવનમાં આ ટેકનિક કામ કરે છે. જો તમે કોઈ ક્લાયન્ટ સાથે વાત કરો, તો તેના શબ્દો પાછળનું અર્થઘટન કરો. જો તમારા મિત્રને તકલીફ હોય, તો માત્ર તેને સાંભળો, કારણ કે ઘણીવાર લોકો કંઈક ઉકેલવા કરતાં કોઈને તેમના દુઃખમાં સહયોગી જોઈતા હોય છે. અને જો તમે કોઈને પ્રભાવિત કરવા માંગો છો, તો ઓછી વાત કરીને વધુ સાંભળવું એ જ ઉત્તમ રીત છે. તો મિત્રો, આજે આપણે શીખ્યું કે જો આપણે બીજાના મનની વાત સમજવી હોય, તો માત્ર એક જ નિયમ અપનાવો: ઓછું બોલો, વધુ સાંભળો. આપણી આસપાસની દુનિયા વધુ રસપ્રદ બની જશે, અને આપણે લોકો સાથે મજબૂત જોડાણ બનાવી શકીશું. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય, તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.